શૌર્યવાન અને પરાક્રમી ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર કરાયેલી કાર્યવાહીને બિરદાવવા ઓપરેશન સિંદૂરની સફળતાના ભાગરૂપે ભાવનગર શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી। શહેરના મોતીબાગ ટાઉન હોલ ખાતેથી નીકળેલી તિરંગા યાત્રામાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુ બાંભણિયા, ધારાસભ્ય જીતુ વાઘાણી, સેજલ પંડ્યા, મેયર ભરત બારડ સહિતના રાજકીય આગેવાનો તેમજ જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ કુમાર બંસલ, म्युनिसिपल कमिश्नर एन.के. मीना, जिला पुलिस अधीक्षक डॉक्टर हर्षद पटेल सहितना अधिकारीओ તેમજ શહેરના વિવિધ સંસ્થાના આગેવાનો જોડાયા હતા। ગૌરવ, અભિમાન ને સ્વાભિમાનની આજની આ યાત્રા એટલે તિરંગા યાત્રા છે। ફોજે સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે। આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે પહેલગામની ઘટના પછી પાકિસ્તાન ઉપર જે પ્રકારે ફોજે વિજય મેળવ્યો છે, સમગ્ર દેશને એમના પર ગૌરવ છે। ભાવનગરમાં પણ આજે વિવિધ સંસ્થાઓ, માનની કલેક્ટરશ્રી મનીષ બંસલજી, કમિશનરશ્રી, એસપીશ્રી, માનની મેયરશ્રી, માનની કેન્દ્રીય મંત્રી નીમુબેન, સેજલબેન, પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય બેન શ્રી વિભાવરીબેન, પ્રદેશમાંથી અમારા પ્રદેશના આગેવાન ભાઈ શ્રી ભરતભાઈ પંડ્યા વગેરેની વિશેષ ઉપસ્થિતિની અંદર આજે તિરંગા યાત્રા ભાવનગર ખાતે નીકળી રહી છે। સમગ્ર દેશ એક બનીને આ ફોજના સાહસ અને ફોજના ગૌરવ માટે, ફોજના પરાક્રમ માટે એમ કહીએ તો પણ ખોટું નથી। આ પરાક્રમ એ વિજયનું પરાક્રમ સમગ્ર વિશ્વની અંદર આપણું માથું ઊંચું રહે એવું આપણી આન બાન અને શાન એ આપણો ધ્વજ, મા ભારતીનો ધ્વજ એ વધારે ઉજ્જવળ બનાવવાનું કામ આપણી ફોજે કર્યું છે। ત્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ કહ્યું હતું કે આ પહેલગામનો હુમલો એ દેશના આત્મા પરનો હુમલો છે। સાધનમાં દેશ એક બન્યો, તમામ પાર્ટી એક બની, તમામ ટ્રેડ, અલગ અલગ પ્રકારના એનજીઓ અને વિવિધ પાર્ટીઓ, કુમારભાઈ શાહ વગેરેની વિશેષ ઉપસ્થિતિમાં આજે આ યાત્રા નીકળી છે। ત્યારે આપણે સૌ ગૌરવ અનુભવીએ છીએ અને આ વિજય માટે ફોજને વિશેષ અભિનંદન આપીએ છીએ। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈને પણ વિશેષ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર ઓપરેશન સિંદૂરની જે સફળતા અને સન્માન મળ્યું છે એના ભાગરૂપે આજે ભાવનગરની અંદર તિરંગા યાત્રાનું આયોજન થયું છે। સમગ્ર ભારતની અંદર આ તિરંગા યાત્રા દ્વારા આપણા સૈન્યનું જે ગૌરવ છે, આપણા સૈન્યએ જે આતંકવાદી વિરુદ્ધ જે એણે શૌર્ય દેખાડ્યું છે એના સન્માન માટે આજે સમગ્ર ભારતની અંદર આ તિરંગા યાત્રાનું આયોજન થયું છે। આ યાત્રાની અંદર અમારા મેયરશ્રી, ધારાસભ્યોશ્રી, કમિશનર, કલેક્ટર, એનજીઓ સંસ્થા, સંતો, મહંતો, વેપારીઓ અને સમગ્ર ભાવનાવાસીઓ આ તિરંગા યાત્રાની અંદર જોડાય અને આપણા સૈન્ય ઉપર જે ગૌરવ અને સૈન્યએ જે તાકાત દેખાડી છે એના સન્માન માટે સૌ અહીંયા એકત્રિત થયા છીએ અને સૌ સૈન્યના જવાનોને, આપણે ત્રણેય સૈન્યને